ચાણસ્માના રણાસણ ગામે કરણ શાહ પીર દાદાનો ઉર્ષ ભરાયો. ગામની અંદર હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક સમી દરગાહ આવેલી છે. સમગ્ર ગામના લોકો દાદાને માળીદાનો પ્રસાદ ધરાવે છે. ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે આજરોજ ગામની અંદર આવેલ કરણ શાહ પીર દાદાનો ઉર્ષ ઉજવાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તેમજ હિન્દુ સમાજના લોકો દાદાને ચાદર ચડાવી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા. ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે આવેલ કરણ શાહ પીર દાદાના દરગાહ દર સાલની પરંપરા અનુસાર આજ રોજ ફાગણ સુદ આઠમના દિવસે દાદાનો ઉર્ષ ઉજવવામાં આવ્યો હતો, જ્યાં ગત રોજ રાત્રિ દરમિયાન દાદાની કવાલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તેમજ અનેક ભક્તગણો હાજર રહ્યા હતા. તેમજ બીજા દિવસે સવારથી જ દાદાના દર્શનાર્થે ભક્તોની સવારથી જ દાદાના દર્શનાર્થે લાઈન લાગી હતી. સાંજના સમયે દાદાને ચાદર ચડાવવામાં આવી હતી. પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તેમજ હિન્દુ સમાજના લોકો હાજર રહ્યા હતા. દર્શનનો લાભો લીધો હતો. તેમજ નોંધવું રહ્યું કે રણાસણ ગામે આવેલ કરણ શાહ પીર દાદાના દરગાહ હિન્દુ સમાજના લોકો પણ અપરંપાર શ્રદ્ધા ધરાવે છે, ત્યારે ઠેર ઠેરથી લોકો દર્શનાર્થે પધારે છે. તેમજ ફાગણ સુદ આઠમના રોજ ભરાતા ઉર્ષના દિવસે સમગ્ર રણાસણ ગામના દરેક સમાજના લોકો દ્વારા દાદાને મણિદાનો પ્રસાદ બનાવી દાદાને ધરવામાં આવે છે. આમ સમગ્ર હિન્દુ સમાજ તેમજ મુસ્લિમ સમાજના બિરાદરો સાથે મળી દાદાનો ઉર્ષ ઉજવી હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક ધરાવે છે. નિખિલ જોશી, પાટણ ન્યૂઝ 24.